હું તું મને કહેતી હતી એ નીલે હા હું કેતી અંકિતાને ફોન આવ્યો હતો. અંકિતાનો ફોન આવ્યો તો હા. હું કહેતી હતી અંકિતા એ કે એ બે જણા ફિલ્મ જોવા જાય છે અમરેલી. હાલો ને આપણે જઈએ ઈ. ફિલ્મ જો ના રે બાપા આપણે ફિલ્મ જોવા નથી જવું હાલો ને આપણે મેં કોઈ દી ટોકી પણ ફિલ્મ નથી જોઈ. તો ત્યાં બેસીને ત્યારે જવું એટલે ઉનાળામાં ન જવું પણ આપણે રાતના શો માં જવાય ને દિવસના શો માં ન જવાય. તો રાતના શોમાં જાવી તો પણ ત્યાં હેરાન થાય આપણે જાતી આપણે છોકરા નાના તમે લઈ ન જાય હોય એટલે એ છોકરાના બાના કાઢે. એક કામ કર મોબાઈલમાં ફિલ્મ જોઈ લઈએ આપણે મોબાઈલમાં તો હું દરરોજ જોઉં છું. ટીવીમાં કનેક્ટ કરીને એમાં જોઈ લેવાય ટીવીમાં હું દરરોજ જોઉં છું. તો શું કરવું કે મારે મોટી સ્ક્રીન માંથી જોવું છે ફિલ્મ. ત્યાં મારે નથી જવું ફિલ્મ જોવાનું બંધ રાખ બીજું બધું ગમે એ છે અંકિતા સાઈન કરી કેતી હતી મારે બની લઈને જાવી એવું છે તો જવું પડશે ક્યારે જવું પણ આપણે છોકરા નાના છે ને. એમ નહીં પણ એ ખેતી હોય તો આપણે જવું પડે ને પાછું નાના લીધે છોકરા હેરાન તો હું તને શું કહું ટિકિટ કેટલી કઈ છે અંકિતા પાસે પૈસા છે કે નહીં મારે દેવા જોઈએ થાય. ઈ લઈ જાય તો એ દે દે ને. ના ના બિચારી એમ થોડાક દેવા જોઈએ હાલ આપણે જઈએ જોવા સિરિયલમાં અંકિતાને ફોન કરી આપણે આપણે ખોટા હેરાન થાય. તડકો લાગે આપણે. ભલે થોડો ઘણો તડકો લાગે પણ અંકિતાને ખોટું લાગશે અંકિતાને કાંઈ ન ખોટું લાગે હું ફોન કરી ના પાડી દઉં ને. ના નહીં નાનો પડતી અંકિતાને જવું હોય તો આપણે શું જ ના પડે એને કીધું તો ફોન કરીને કહી દે કે તમે તારે જેટલા પૈસા થાય ને એટલા તમે બની દઈ દે તો ટિકિટ બુકિંગ કરાવી આપણે હું હમણાં છોકરા નાના હતા રાત્રે નીંદર આવતી હતી. પણ એમાં એવું છે કે આપણે એને ના પાડી ને તો એને મજા ન આવે એને દુઃખ થાય એને તમારે બની મને ફિલ્મ જોવાની ના પડી મારે એને મોઢું હું દેખાડવું પછી આ મોઢું દેખાડી દેવું ક્યાંય નથી જવાનું. એવું નથી કરવું આપણે જાય બે જણા ફિલ્મ જોઈએ એવી શું ફિલ્મ છે જે હોય હવે જવું જ નથી. એને બિચારીને ખોટું નહીં લાગે એમ પણ ખોટું લાગે. એમ કરવા તૈયાર થઈ જાય ને આપણે જાય ફિલ્મ જોવા અમરેલી જાય અમરેલી ફિલ્મ જોવા મારે ક્યાંય નથી જવું. મને નથી. તને તો શું લાગે તો અંકિતાને ખોટું લાગશે એમ તને કહું તો હું ના પાડી દઉં ફોન કરી. એક કામ કર એને ફોન કરી એને અંકિતાને કીધું અહીંયા આવીએ તાર બની ઘરે બોલાવીશ તને અરે અહીંયા ઘરે આવે ને તો આપણે એક ટકે ને સમજાઈ દઈએ કે ફિલ્મ જોવા નથી જવું એમ સમજાઈ દઈએ ઘરે બોલાવી લે